જાય એક ઘડીના ચોથા ભાગનો દે તોય મારા માણસનું આખું પવિત્ર થઈ જાય, જીવન સુધરી જાય. એવી એક મવાના દરિયાકાંઠે મારી ભવાની બેઠા છે. કંકાવટી નગરીના આ પાવન ભૂમિ ઉપર ઇતિહાસ તો એવું કહે છે, કોઈક એમ કે 5000 વર્ષ જૂનું સ્થાનક છે, કોઈ એમ કે છે 6000 વર્ષ જૂનું સ્થાનક છે. એવી માં ભવાનીને રાજી કરવાનો એક ચેતન સમાધિના એક બાવલિયાને રાજી કરવાનો જ્યારે પુણ્ય મનોરથ આવી રહ્યો છે, ત્યારે હજી ઘણા બધા ભૂવા આવવાના છે, મહેમાનો આવવાના છે, ઉપાસકો આવવાના છે. ખૂબ આનંદ કરવો છે, માં રાજી થાય બધા પ્રયત્નો કરવા છે. ત્યારે એક જોરદાર જય જયકાર બોલાવીને મારા શબ્દની શરૂઆત કરીશ. માતાજીના નામનો એક જોરદાર જય જયકાર. બોલ શ્રી ભવાની માત કી. થોડોક અવાજ આપજો ભરતભાઈ, બેકિંગ આપો થોડુંક. એમ્પ્લીફાયર મેં ખોલો એવું લાગે છે. હલો હલો હા હલો હલો. અહીંયા પ્રસાદ લીધો એવા કેટલા ઊંચો હાથ કરો તો ખાલી અહીંયા જેને પ્રસાદ લીધો એવા. એટલે એમાં આમ થયું કે સવજી દાદા તમે સ્ટેજમાં થઈ જવાનું. સવજી દાદા હે જયમાં ઝાકળ પીડ્યો ભાઈ, 45 ડિગ્રી ટેમ્પરેચર પડે છે. જયમાં ઝાકળ પડ્યો ને એ દરિયા કાંઠેમાં ભવાનીના સાનિધ્યમાં. ભલે તમે ઘરેથી વાળું વધારે કરીને આવ્યા હો કે અહીંયા થોડોક પ્રસાદ વધારે લીધો હોય, પણ એક અખિલ બ્રહ્માંડની ભાનોત્રી જેને કહેવાય, જગદંબા જેને કહેવાય, એવી માં ભવાનીના રૂડા સાનિધ્યમાં હું તમે મળ્યા થઈ ત્યારે બે કર કહેતા બે હાથ ઊંચા કરીને નિખાલસ હૃદયથી એક માડીના નામનો જોરદાર જય જયકાર. મારા બાપ મારી જગદંબાના નામનો જોરદાર જય જયકાર. હવે અંધારે અજવાળે રહોડે ઘરે જ્યાં બેઠા હોય ને મંદિરે બેઠા હોય તો હવે હું નથી ભાળતો, હવે મારી ભવાની મેલડી ભાળે. તમે હાથ ઊંચા કર્યા કે નથી કર્યા એમ. બોલ શ્રી ભવાની માત કી, મેલડી માત કી, મહાકાળી માત કી, કામાક્ષા માત કી, હિંગળાજ માત કી, ચામુંડા માત કી, મોગલ માત કી, રામચંદ્ર ભગવાન કી, બાલકૃષ્ણ લાલ કી, હનુમાનજી મહારાજ કી, બજરંગદાસ બાપાની, રતનદાસ બાપાની, જીવનાનાથની, લોંગ લોંગ ભારતી બાપુની. ઓમ નમઃ પાર્વતી પતય હર 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 મહાદેવ મહાદેવ મહાદેવ. જય હો બાપા જય હો. ઘણી ખમા પણ માફ કરજો ભાઈ. આ બેનજાવાળા ભાઈ મારી હારવાર શરૂ રાખ્યું ને તમારો અવાજ મને ન સંભળાવાનો. તમને એમ થાય કે રાવળદેવ બેહતા બેહતા આમ કેમ કરે, પણ તમારો અવાજ મને નથી સંભળાવાનો મારા બાપ. એટલે મને એમ થાય તમારી સામે પેઠો તોય મને અવાજ ન સંભળાવાનો, તો આમ ઠેઠ વાઘનગર સુધી કેમ સંભળાવાનું છે કે આજ જયદેવ ભારતી બાપુના ભવાની માય માતાજીનો માંડવો છે. હવે ભાઈ સંગીત નહીં વગાડતા ભાઈ તરુણભાઈ. હવે એકવાર જોવું છે કોણ કોણ માંડવામાં, એકવાર બધાને ઊંચા થઈ જાય અને નાભીથી એક આંકલો કરી દો મારા બાપ. બોલ શ્રી ભવાની મેલડી. હવે બરાબર બાપ જય હો.